આજરોજ તારીખ 22/3/2024 રોજ મળતી માહિતી મુજબ હનુમાન જયંતિ આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ પ્રાગટ્ય ભૂરખિયા હનુમાનજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું। દેશ વિદેશ અને ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેનું જાત નિરીક્ષણ કરવા અમરેલી એસપી પણ પધાર્યા હતા। આગામી તારીખ 23/4/2024 રોજ ચૈત્રી પૂનમના દિવસે દાદાનો પ્રાગટ્ય દિવસ ભૂરખિયા ધામધૂમથી ઉજવાય છે અને તેમાં હજારો યાત્રિકો પગપાળા ચાલીને આવે છે, તેમજ અંદાજે 1.5 થી 2 લાખ યાત્રિકો દર્શનનો લાભ લે છે ને ભીડને પહોંચી વળવા અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકેથી પોલીસ તૈનાત કરવામાં આવે છે અને હોમગાર્ડ જવાનો પણ ગોઠવી દેવામાં આવે છે। ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। બપોરના અને સાંજના મહાપ્રસાદ માટે ટ્રસ્ટ દ્વારા મોહનથાળ, બુંદી, ગાંઠિયા સહિત કોઈપણ યાત્રિકો પ્રસાદમાં બાકી ન રહે તેના માટે પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે। ભૂરખિયા દાદાનો 6442માં સ્વયંભૂ પ્રાગટ્ય રામાનંદી સાધુ સંતોની ઉપસ્થિતિમાં થયું હતું, જેના અંદાજે 438 વર્ષ થવા જઈ રહ્યા છે। હનુમાન જયંતિ નિમિત્તે આ વર્ષે જેટલા જે યાત્રાળુઓ દર્શનાર્થીઓ આવે છે તે 22 તારીખના રાતથી લઈ અને 23 તારીખના રાતના 1 વાગ્યા સુધીમાં મિનિમમ 1.5 થી 2 લાખ પબ્લિક અવરજવર દર્શનાર્થીઓ બધા છે। ટ્રસ્ટ તરફથી લોકો આવે તેમની સુવિધાઓ માટે અમે ઠંડા પાણીની વ્યવસ્થા મંદિરમાં રાખેલી છે, સહીઓ રાખેલો છે। બંને ટાઈમ આપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ યથાવત રાખેલી છે। અને જે લોકો જે પદયાત્રીઓ આવે છે તે અમરેલીથી, જામનગરથી અને ગારિયાધારથી અને દૂર દૂરથી લોકો આવે છે, એ તમામ પ્રકારની આપણે સુવિધા રાખેલી છે। એમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એ માટે તમામ વ્યવસ્થા રાખેલી છે। અને ડૉક્ટરની સેવા, અહીંયા એમ્બ્યુલન્સ એ પણ ખડે પગે એ લોકો પણ હાજર હશે। અને આપણે પોલીસ બંદોબસ્ત, મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ બધી વ્યવસ્થાઓ અમને પૂરી પાડવામાં આવે છે સરકાર તરફથી।